વડોદરામાં સીએમની સૂચના બાદ રસ્તાના કામોમાં ઝડપ આવી છે। મ્યુનિસિપલ કમિશનર રોડની કામગીરીના જાત નિરીક્ષણ પણ નીકળ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરે પેચવર્ક કામગીરીની સમીક્ષા કરી હતી। ચોમાસા પછીના મોટા ભાગના ખાડા પૂરાયા હોવાનો તેમણે દાવો કર્યો। 30 નવેમ્બર સુધી બાકીના તમામ ખાડા પણ પૂરાશે। અધિકારીઓને દિવસ રાત રોડની કામગીરીની સૂચના આપવામાં આવી છે। કામમાં ગેરવહીવટ કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે। આ કામગીરી ફૂલ જોશમાં ચાલી રહ્યા છે। આપ જાણો છો કે વડોદરા સિટીની અંદર અત્યારે મેક્સિમમ રાતમાં અમે કાર્પેટિંગનું કામ કરીએ છીએ, જેથી કરીને મિનિમમ પબ્લિકનું ડિસ્ટર્બન્સ થાય। પેચવર્કનું કામગીરી જેટ પેચિંગ મશીન અને જૂના ટ્રેડિશનલ મેથડથી ડિપાર્ટમેન્ટલ વર્ક પણ અત્યારે ચાલુ છે। આશા રાખીએ કે પેચવર્કનું કામમાં જે નાનું મોટું કામ બાકી છે એ બધું પૂરું કરવામાં આવશે અને મેસિવ સ્કેલમાં અત્યારે રીકાર્પેટિંગનું કામ ચાલી રહ્યા છે। એમાં આખો રોડ આખો લંબાઈમાં લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ઓજી વિસ્તારમાં જે નવું રોડ્સ બનાવવાની જરૂરિયાત છે અને જે જૂના રોડથી રીકાર્પેટિંગ કરવાની જરૂરિયાત છે।